આધારિત પ્રાકૃતિક ખેતી સાથે પંચગવ્યમાંથી 125 પ્રોડક્ટ બનાવીને કૃષિ આંત્રપ્રિન્યોર બન્યા નાની નાકલ પરના ખેડૂત મેઘજીભાઈ હિરાણી। પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર સક્રિય છે, ત્યારે કચ્છના અંજાર તાલુકાના નાની નાગલપરના 48 વર્ષીય મેઘજીભાઈ હિરાણી ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી સાથે ગાયના ગોબર, ગૌમૂત્ર, ઘી, દૂધ, દહીંનો ઉપયોગ કરીને આ પંચગવ્યમાંથી 125 જેટલી સ્વાસ્થ્યવર્ધક, ઘર ઉપયોગી, ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવીને મનુષ્ય સાથે પ્રકૃતિના પણ ખરા અર્થમાં રક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છે। માત્ર 4 એકર જમીન હોવા છતાં પણ પંચસ્તરીય મોડેલ અપનાવીને ઓછામાં ઘણું મેળવવાના રચનાત્મક વિચારોને કારણે તેઓ મૂલ્યવર્ધન ખેતીની દિશામાં અન્ય ધરતીપુત્રો માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે। મેઘજીભાઈ જણાવે છે કે 4 એકર જમીન હોવાથી વધુ ઉત્પાદન મેળવવાની લહાઈમાં વર્ષ 2003 પહેલાં ખૂબ જ મોટા પ્રમાણમાં રાસાયણિક ખેતી કરવાના કારણે જમીન બંજર બની ગઈ હતી, ઉપરાંત મોટું દેવું થઈ ગયું હતું। એક સમય એવો આવ્યો કે જમીનમાં કંઈ ઉગતું ન હતું, તેથી ખેતી છોડીને બીજો કોઈ ધંધો કરવાનું વિચારતો હતો। આ સમય દરમિયાન જ પ્રાકૃતિક ખેતી અંગે સાંભળ્યું અને તેના એક સેમિનારમાં ભાગ લીધો। ફરી એક પ્રયાસના હેતુથી 2 ગાય લીધી અને વર્ષ 2003થી પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કર્યો। ગૌમૂત્ર એકત્ર કરીને વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાનું શરૂ કર્યું। શરૂઆતના 3 વર્ષ સંઘર્ષ થયો, પરંતુ રસાયણથી બગડેલી જમીન ધીરે ધીરે સુધરતા ખેતી સ્થિર બની। જંતુનાશકો અને રાસાયણિક ખાતર થકી અફળદ્રુપ થયેલી જમીનનો કાર્બન 0.2 થી 0.7 થઈ ગયો હતો। તે પ્રાકૃતિક ખેતીના પરિણામે સારામાં સારો આજે 1.6 પહોંચ્યો છે। તેઓ જણાવે છે કે આ સાથે એક નવો પ્રયોગ કર્યો છે, જેમાં વાડીમાં અનેક જગ્યાએ 10 ફૂટ ઊંડા અને 1 ફૂટ પહોળા ખાડા બનાવ્યા છે, જેમાં કમ્પોસ્ટ ખાતર, ધન, જીવામૃત ભરી દેવામાં આવે છે। આ ખાડાથી વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે, જમીન પોચી બને છે, સાથે આ જગ્યા અળસિયા અને સૂક્ષ્મજીવોનું ઘર બની ગઈ છે। જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે। તેઓ પ્રાકૃતિક ખેતી અંગે જણાવે છે કે તેઓ પંચસ્તરીય મોડેલ અપનાવ્યું છે, જેમાં મિશ્ર પાક સાથે ટેકનોલોજીનો સમન્વય કરીને ઉત્પાદનો મેળવી રહ્યા છે। મિશ્ર પાકમાં તેઓ મલ્ચિંગની મદદથી શાકભાજી તથા મોટા પાયે ફૂલોની ખેતી કરે છે। જંગલ જેવું મોડેલ પણ ઊભું કર્યું છે, જેમાં 109 પ્રકારના ફળાઓ અને ઔષધીય વૃક્ષો વાવ્યા છે। સિંદૂર, રુદ્રાક્ષ, કરમંદા, અરીઠા તેમજ બીલી, ચીકુ, જાંબુ, ફાલસા વગેરે પાક સાથે પક્ષીઓને પણ ઉપયોગી બની રહે છે, તેમજ ભારે પવનમાં અન્ય પાકનું રક્ષણ કરે છે। તેઓએ ઉમેર્યું હતું કે સ્ટ્રોબેરી, અવાકાડો, ચેરી, લીચીનું પણ પ્રાયોગિક ધોરણે વાવેતર કરીએ છીએ। આ સાથે આવક વધારવા તેઓ માત્ર પાક ઉત્પાદન નહીં, પરંતુ મૂલ્યવર્ધન ખેતીના વિચારને મૂર્તિમંત કર્યો છે। હાલ તેઓ ગાયના પંચગવ્ય આધારિત સ્વાસ્થ્યવર્ધક તથા ઘર કે ઓફિસ ઉપયોગી ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટનું હોલસેલમાં ઉત્પાદનમાં કરે છે, જેમાં ગણેશ ચતુર્થી માટે મોટા પાયે ગોબરમાંથી બનાવેલી વિવિધ સાઇઝની ગણેશની મૂર્તિઓ, રક્ષાબંધન માટે ગોબર રાખડી, ગોબરના દીવા વગેરેનો સમાવેશ થાય છે, જેની ભારતના વિવિધ રાજ્યોમાં તેઓ નિકાસ કરે છે। આ સાથે તેઓ 2013થી પંચગવ્યના ઉત્પાદનો જેવા કે નસ્ય શેમ્પૂ, દંતમંજન, કેશતેલ, ચામડીના રોગ માટે સ્નાનચૂર્ણ, માલિશ તેલ, ગુલકંદ વગેરે બનાવીને તેનું પણ શહેરોમાં વેચાણ કરે છે। બોક્સ ગોબરમાંથી 8 લાખથી વધુ દીવા તથા 40,000થી વધુ ગણેશજીની મૂર્તિઓનું ઉત્પાદન મેઘજીભાઈ જણાવે છે કે આજે પ્રકૃતિ વિવિધ પ્રદૂષણથી દૂષિત થઈ રહી છે, ત્યારે તેના જતન માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ કારગર છે, જેમાં આસ્થા સાથે પ્રકૃતિનું પણ કલ્યાણ છે। તેઓ જણાવે છે કે ખેડૂતોને તેઓ આ અંગે તાલીમ પણ આપે છે। આ મૂર્તિ તથા દીવા બનાવવા માટે તેઓ ખાસ મશીનો બનાવડાવ્યા છે, જેની મદદથી તેઓ દર વર્ષે 8 થી 10 લાખ ગોબર દીવા તથા ગોબરની 40 થી 50 હજાર મૂર્તિઓ બનાવીને ખેતી સિવાય વધારાની આવક કમાઈ રહ્યા છે। આ સાથે તેઓ ગોબરમાંથી ચકલીઘર, ઝુમર, રાખડી, તોરણ, લટકણ, ઘડિયાળ તેમજ મોબાઈલ ચીપ, ગોબરમાળા, ધૂપબત્તી જેવી અનેક વસ્તુઓ પણ બનાવે છે। આ કામગીરી માટે તેઓ 17 જેટલી બહેનોને રોજગારી પણ આપી રહ્યા છે। બોક્સ ગોબર ગેસનો રસોઈ બનાવવા સાથે જનરેટરમાં કરાતો ઉપયોગ રચનાત્મક વિચારસરણી ધરાવતા મેઘજીભાઈએ 40 ગાયનું પાલન કરે છે। આ ગાયના ગોબરનો તેઓ મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે। ઈંધણની બચત માટે તેઓએ 85 ક્યુબિક મીટરનો ગોબર ગેસ પ્લાન્ટ બનાવ્યો છે। તેમાંથી મળતા ગેસનો તેઓ રસોઈઘર તેમજ પંચગવ્યની પ્રોડક્ટ બનાવવામાં ઉપયોગ કરે છે, પરંતુ લાઇટ ન હોય તો જનરેટર ચલાવવામાં પણ તેનો ઉપયોગ કરે છે। તેઓએ જણાવ્યું હતું કે મારા આ પ્રયોગમાં માત્ર 20% ડીઝલનો જ વપરાશ થાય છે, 80% ગેસના વપરાશથી જનરેટર ચાલે છે। તેઓએ જણાવ્યું હતું કે ગોબર ગેસના પ્લાન્ટમાંથી વેસ્ટમાં નીકળતી સ્લરીનો પણ અમે ઉપયોગ કરીએ છીએ।
સ્લરીને ગાળી તેને સૂકવીને વિવિધ પ્રોડક્ટમાં તેના ઉપયોગ સાથે લિક્વિડનો ખાતરમાં વપરાશ થાય છે. બોક્સ ગોબરની પ્રોડક્ટથી ઘર કે ઓફિસનું વાતાવરણ શુદ્ધ બને છે. મેઘજીભાઈ જણાવે છે કે ઘરમાં ગોબરની વસ્તુઓ મૂકવાથી ઘર કે ઓફિસનું વાતાવરણ શુદ્ધ બને છે. ઉપરાંત જે ગાય દૂધ નથી આપતી તેના ગોબર અને ગૌમૂત્રના ઉપયોગથી આવક મેળવી શકાય છે. તેમજ પ્રકૃતિનું પણ જતન થાય છે. બોક્સ ગોબરની ટાઇલ્સનો સફળ પ્રયોગ પહેલાંના જમાનામાં લોકો ઘરની દિવાલ અને ફર્શ પર લીપણ કરતા, જેથી ઘરના ઉર્જાયુક્ત વાતાવરણ ઘરમાં રહેનારા લોકોને ફાયદો પ્રાપ્ત થતો. આજે લોકો ઘરના મંદિર કે અન્ય જગ્યાએ લીપણ કરવા ઈચ્છે તો પણ ગાય પાળી શકવા જગ્યા ન હોવાથી તે શક્ય બનતું નથી. તેથી આના રસ્તા માટે મેઘજીભાઈએ ગોબરની ટાઇલ્સ બનાવવાનો વિચાર કર્યો અને અનેક અસફળતા બાદ આખરે તેઓને સફળતા મળી છે. તેઓએ હાલ પ્રાયોગિક ધોરણે થોડી માત્રામાં નાની ટાઇલ્સ બનાવી છે અને ઘરના મંદિરની દિવાલમાં લગાવી છે. હજુ પણ આ દિશામાં તેમના પ્રયોગ ચાલી રહ્યા છે. બોક્સ પ્રાકૃતિક ખેતી તથા પંચગવ્યના ઉત્પાદનો માટે 8,000થી વધુ ખેડૂતોને આપી છે તાલીમ. મેઘજીભાઈ તેમની વાડી ખાતે દર 2 માસે દેશભરના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તથા પંચગવ્યના ઉત્પાદનો બનાવવા અંગે નિવાસી તાલીમ આપે છે. વર્ષ 2016થી પ્રારંભ કરેલ કૃષિ તથા ગૌ આધારિત પ્રોડક્ટના પ્રશિક્ષણ હેઠળ 8,600થી વધુ ખેડૂતોને તેઓ તાલીમ આપી ચૂક્યા છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર. મારું નામ મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી, ગામ નાની નાગલપર, તાલુકો અંજાર. હું 2000થી ગાય રાખી અને ગાયના ગોબર ગૌમૂત્રનો પ્રારંભ કર્યો. 2003થી સંપૂર્ણ પેસ્ટિસાઇડ રાસાયણિક મૂકી અને સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં સંઘર્ષ કરી અને ધીમે ધીમે એમાંથી રસ્તો મળી ગયો અને જ્યારે જીવામૃત આવ્યું ત્યારે ખેતીમાં ખૂબ જ લાભકારક એ સાબિત થયું. અને મારે ખાસ કરીને ફૂલની ખેતી, એમાં દેશી ગુલાબ અને વર્તમાનમાં શાકભાજી, દેશી ગુલાબ અને ગાયો માટે ચારો છે. તો જ્યારે 1998માં મેં જ્યારે ગુલાબની ખેતી ચાલુ કરી, એના પહેલાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં તાલીમ લેવા ગયો ત્યારે મને એવું કીધું હતું કે ગુલાબની ખેતી કરવી હોય તો દર 3 દિવસે સ્પ્રે કરવો પડશે પેસ્ટિસાઇડનો. અને શરૂઆતમાં હું કરતો, પણ આજે પ્રાકૃતિક ખેતીમાં એવી સ્થિતિએ પહોંચ્યા છીએ કે હવે એક પણ સ્પ્રેની જરૂર નથી. અને જે સરેરાશ જે ઉત્પાદન છે, જ્યારે રાસાયણિકમાં કરતો ત્યારે પર ડે એવરેજ 10,000 નંગ જે નીકળતા હતા, આજે એ 10,500 11,000 નંગ પર ડે એનું ઉત્પાદન વધ્યું છે અને એની ગુણવત્તા પણ સુધરી છે. તો એક રાસાયણિકથી જે જમીન એક તો બગડી ને અત્યારે જમીન એટલી બધી ફળદ્રુપ થઈ છે કે કાંઈ કર્યા વગર પણ ઉત્પાદન ખૂબ સારું મળે છે. એટલે ધીમે ધીમે રાસાયણિકનો ત્યાગ કરી અને આમાં આવ્યા પછી ઉત્પાદન તો વધ્યું, પણ સાથે સાથે જે પ્રકૃતિના જે જીવો છે, અનેક પ્રકારના જીવના જે દર્શન છે, અનેક પ્રકારના પક્ષીઓ એ ખેતરમાં દેખાય છે. ખેતરની અંદર અનેક વરસાદ વરે એટલે જમીનમાં પગ દેવાની જગ્યા ના હોય એટલા અણસિયા પણ હોય છે. જમીન એકદમ ફળદ્રુપ પોચી બની છે, જેથી કરીને ઉત્પાદન વધ્યું છે અને ખર્ચ છે એ ઘટ્યું છે. એટલે અમારો પરિવાર છે, આખો પરિવાર જાતે જ ખેતી કરીએ છીએ. અને ખાસ કરીને છેલ્લા 2.5 વર્ષથી એક શાકભાજીનો પ્રયોગ કરી અને એમાં ઓર્ગેનિક કાર્બન વધારવા માટે સામાન્ય કચ્છની અંદર 0.2 થી 0.7 ઓર્ગેનિક કાર્બન એવરેજ છે, પણ અમે એક બોર કરી એટલે ખાડા પદ્ધતિથી 10 ફૂટ ઊંડા, 1 ફૂટ પહોળા અને 10 ફૂટના અંતરે એકરની અંદર લગભગ 400 450 ખાડા આવે. એ ખાડા કરી એમાં સરેલું એટલે કમ્પોઝ કરેલું ખાતર એમાં ભરી દીધું. એ અણસિયા અને બેક્ટેરિયાનું ઘર બની ગયું. એ જમીનને ખૂબ જ ફળદ્રુપ બનાવી અને અત્યારે અમારો જે ઓર્ગેનિક કાર્બન છે એ 1.6 છે, કે જે સામાન્ય જે વૈજ્ઞાનિકો જે ભલામણ કરે છે કે 1થી વધારે જો ઓર્ગેનિક કાર્બન જમીનમાં થઈ જાય તો ખેતી સફળ છે, પણ અમારે અત્યારે 1.6 છે. એનાથી કરીને અમારે જે પછીની જે ઉપરની જે પ્રક્રિયાઓ છે કે કોઈ રોગ આવે છે, કોઈ જીવાત આવે છે કે ઉત્પાદન ઓછું આવે છે, એમાં નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ, અમુક સૂક્ષ્મ તત્વો, આ બધું જ ઉપરથી જે નાખવાની જે જરૂરત છે. પણ એક વખત ઓર્ગેનિક કાર્બન વધી જાય છે પણ એ પ્રકૃતિ ખુદ કરે છે, આપણે માત્ર માથે મેનેજમેન્ટ કરવાની જરૂર છે. તો હું સાથે સાથે પછી ગાયને પણ જોડી દીધી. તો અમારી પાસે અત્યારે 40 ગૌવંશ છે અને એના ગોબરમાંથી ગોબર ગેસનું પ્લાન્ટ છે 85 ક્યુબિક મીટરનું. એમાંથી જે ગેસ ઉત્પન્ન થાય છે એ અમારી રસોઈ ઘરમાં, પછી અમે ગાયના જે પંચગવ્યમાંથી 125 પ્રકારની જે પ્રોડક્ટ બનાવીએ છીએ, એમાં પણ અનેક પ્રોડક્ટમાં બળતણની જરૂર પડે છે, તો એમાં પણ ગોબર ગેસનો ઉપયોગ કરીએ છીએ.
ક્યારેક લાઇટ ન હોય તો જનરેટર ચલાવવું પડે છે, તો જનરેટર પણ એમાં 20% ડીઝલ જોઈએ, 80% એ ગોબર ગેસથી ચાલે છે. ગોબર ગેસ નહોતો ત્યારે અમારો ગોબરનો એક જ ઉપયોગ હતો કે કાં ખેતીમાં થાય અથવા પ્રોડક્ટ બનાવવામાં થાય, પણ ગોબર ગેસ પ્લાન્ટ લગાવવાથી હવે 3 ઉપયોગ થયા. એક તો એ ગોબર ગેસમાંથી ગેસ મળી ગયો, પછી એમાંથી જે સેલરી નીકળે એને અમે ગાળી લઈએ, છાણી લઈએ, એટલે એમાંથી જે ઘન છે એને સુકાવી એનો પાવડર કરી અને ગોબર પ્રોડક્ટ બનાવીએ છીએ, અને જે લિક્વિડ નીકળે એ ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, જે 125 જે પ્રોડક્ટ છે એમાં મુખ્ય જે દિવાળી આવે અને માટીના કોરિયા જે વાપરતા હોય એની જગ્યાએ ગાયના ગોબરમાંથી દર વર્ષે 8 થી 10 લાખ એ કોરિયા બનાવીએ છીએ અને આખા ભારતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી વેચીએ છીએ. ગણેશ ઉત્સવ આવે ત્યારે 25થી કરી અને 50,000 3 ઇંચથી કરીને 18 ઇંચની ગણેશની મૂર્તિઓ બનાવીએ છીએ. રક્ષાબંધન આવે ત્યારે ગાયના ગોબરમાંથી રાખડીઓ બનાવીએ છીએ, ગાયના ગોબરમાંથી માળા, ગાયના ગોબરમાંથી ધૂપબત્તી, ગાયના ગોબરમાંથી લટકણ, તોરણ, ચકલી ઘર છે, કુંડા છે, આવી લગભગ કુલ મળીને 125 પ્રોડક્ટ એ ગાયના પંચગવ્યમાંથી અહીંયા નિર્માણ થાય છે. અને સાથે સાથે આખા ભારતમાંથી અહીંયા લોકો શીખવા માટે આવે છે, એટલે દર 2 મહિને અહીંયા પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગ હોય છે. વર્ષમાં 2 વખત હિન્દીમાં હોય છે. અત્યાર સુધી એ 2016માં પ્રારંભ કર્યો છે. અત્યાર સુધી 8,642 લોકોએ, બહેનો ભાઈઓએ અહીંયાથી પ્રશિક્ષણ લઈ અને પોતાના વિસ્તારમાં એ ઉત્પાદન ચાલુ કર્યું છે. અમારું જે નીલકંઠ ગૌવિજ્ઞાન કેન્દ્ર અમે ચલાવીએ છીએ એનો મુખ્ય ઉદ્દેશ છે કે જે ગાય દૂધ નથી આપતી તો એ ગાય ગોબર ગૌમૂત્ર આપે છે, તો ગાયને જો ગોબર ગૌમૂત્ર માટે રાખીએ તો ખૂબ સારું એમાં આર્થિક ઉપાર્જન પણ કરી શકીએ, અને જે વિસ્તારમાં ગાય રહે છે ત્યાં સાત્વિક વાતાવરણનું નિર્માણ થાય છે. તો હું દરેક ખેડૂત મિત્રોને એક ચોક્કસ વિનંતી કરીશ કે વર્તમાન સમયમાં જે અતિશય પેસ્ટિસાઇડ, DAP, યુરિયા નાખવામાં આવ્યા, જેથી કરી અને જમીન તો ખરાબ થઈ, જમીનના જીવ તો અસંખ્ય મરી ગયા, પણ પાણી દૂષિત થયા છે, હવા દૂષિત થઈ છે, એનાથી ખૂબ મોટું નુકસાન એ આખી પ્રકૃતિ ભોગવી રહી છે. તો એ બધાને બચવું હોય તો ગાયને ખેતરમાં લઈ ગાયના ગોબર ગૌમૂત્રથી વૈજ્ઞાનિક ઢબે જો ખેતી કરવામાં આવે, જ્યાં જરૂર લાગે, જ્યાં પ્રકૃતિને નુકસાન નથી, એ પ્રકારની ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ કરી અને વર્તમાન સમયમાં જો ખેતી કરવામાં આવે તો ખેતીમાં ખૂબ સમૃદ્ધિ છે. એક દાણો વાવીએ અને 4 મહિને, 6 મહિને, 8 મહિને એ અનેક ઘણા દાણા પાછા આવે એવો દુનિયાનો એક પણ વ્યવસાય નથી. પણ ખેતીનું ચારે બાજુથી શોષણ કરવામાં આવે છે, બીજ દ્વારા, એ ખાતર દ્વારા, એ પેસ્ટિસાઇડ દ્વારા. તો ગાય જો રાખી અને આપણે પોતાની જ વસ્તુ પોતે બનાવશું તો શોષણમાંથી મુક્ત થશે અને ખેતી સમૃદ્ધ થશે. તેમ છતાંય પણ વધારે જો આવશ્યકતા હોય તો ખેતરમાંથી જે ઉપજ થાય છે એનું વેલ્યુએડિશન કરીએ કે ગાયને જો રાખવી હોય તો માત્ર દૂધ માટે નહીં, એના ગોબર ગૌમૂત્ર માટે રાખીએ. ખેતી કરવી હોય તો ગાયના ગોબર ગૌમૂત્રને કેન્દ્રમાં રાખી અને જો ખેતી કરશું અને જાતે થોડીક પરિશ્રમ કરી લેશું તો ખેતી એ દુનિયાનો શ્રેષ્ઠ વ્યવસાય હતો અને છે. તો ચાલો સાથે મળીએ, પ્રકૃતિને સમજીએ, ગાયને સમજીએ અને ખેતીને સમજી અને જો પ્રારંભ કરશું તો ખેતીનું ઉત્પાદન નહીં ઘટે અને આપણી જે સમૃદ્ધિ છે એ કાયમ માટે જળવાઈ રહેશે અને માનસિક જે શાંતિ છે, જે આનંદ છે એ સવિશેષ મળશે. અસ્તુ. ભારત માતા કી જય.